જૂનાગઢમાં ઇકો ઝોનને લઈને વિરોધ યથાવત છે। આજે સાસણગીરમાં ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં ટ્રેક્ટર રેલી યોજી વિરોધ કરવામાં આવશે, જેને લઈ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર છે। સાસણગીર વન વિભાગની કચેરીમાં આવેદન આપી ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવા માટેની રજૂઆત કરવામાં આવશે। આગામી સમયમાં ઇકો ઝોન નાબૂદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। સાસણગીર ખાતે ઇકો ઝોન કાયદાને લઈને આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। જૂનાગઢ જિલ્લાના ખેડૂતો હોય કે પછી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો હોય કે પછી અમરેલીના ખેડૂતો હોય, આ ત્રણેય ગામથી ખેડૂતો મોટી સંખ્યામાં અહીં આવશે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, ટ્રેક્ટરમાં ખેડૂતોનું અહીં આગમન શરૂ થઈ ચૂક્યું છે। મહત્વની વાત છે કે છેલ્લા ઘણા સમયથી ઇકો ઝોન બાબતે જૂનાગઢ જિલ્લામાં સાથે સાથે સાસણગીરમાં અને અમરેલીમાં કરવામાં આવી રહ્યો છે। આજે સાસણગીરનું હેલિપેડ છે, ત્યાંથી સાસણગીર વન વિભાગની કચેરી ખાતે આ લોકો આવેદન અને ત્યાં પોતાનો વિરોધ વ્યક્ત કરશે। ટ્રેક્ટરમાંથી કેટલાક ખેડૂતો હાલ ઉતરી રહ્યા છે, આપણે સીધા એની હારે જ વાત કરીએ। અચ્છા ભાઈ, ક્યાં ગામથી આવો છો? ચિત્રાવડથી આવ્યો। ઇકો ઝોન બાબતે શું વિરોધ છે? ઇકો ઝોન બાબતે એ છે વિરોધ કે અમારે ખેડૂત લોકોને હેરાન કર્યો છે ઇકો ઝોન આવીને। જો કે નોર્મલી અત્યારે તો હેરાન કરે છે જંગલ ખાતું, તો ઇકો ઝોન લાગ્યા પછી અહીંથી ડબલ હેરાન કરવાનું છે। રસ્તા નથી રિપેરિંગ કરવા દેવાના। નોટિફિકેશન નો આજે છેલ્લો દિવસ છે, શું તમારી માંગ છે? અમારી માંગ એવી છે કે ઇકો ઝોન નાબૂદ કરો। ઇકો ઝોન નાબૂદ નહીં થાય તો અમે રસ્તો આંદોલન કરશું, રોડ બ્લોક કરશું, રોડ આંદોલન કરશું। ઇકો ઝોન નહીં તો રોડ બ્લોક કરવામાં ટુરિઝમ છે એને પણ બ્લોક કરવામાં આવશે। બિલકુલ બિલકુલ, એક જ માંગ છે કે ઇકો ઝોન કોઈ પણ સંજોગોમાં નાબૂદ થવો જોઈએ। પ્રતિક પંડ્યા, સાસણ, એબીપી અસ્મિતા।